स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. આજે આપણે જે આપણું ટીવાય બીકોમ છે એ ટીવાય બીકોમમાં જે આપણે ઓડિટિંગ સબ્જેક્ટ આવે છે, ઓડિટિંગમાં ભાગ 1માં જે આપણે એકમ નંબર 2 હતો જેનું નામ છે કંપની ઓડિટ. એ કંપની ઓડિટમાં ઘણી બધી વિષય વસ્તુની આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. આજે આપણે એના આગળના મુદ્દા જોવાના છીએ. તો આ એકમમાં સૌથી પહેલો મુદ્દો આપણે ભણવાના છે એ ઓડિટરને દૂર કરવા અંગે. એટલે આજના આપણા એ લેક્ચરમાં ઓડિટર હોય ને એ ઓડિટરને કેવી રીતે દૂર કરવું, એટલે રિમૂવલ. આપણે નિમણૂક કરી દીધી, નિમણૂક કર્યા પછી એને કેવી રીતે ઓડિટ પરથી હટાવવો એના ઉપર આપણે સમજીએ. તો કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક ડાયરેક્ટરના મંડળ દ્વારા કરવામાં, એ આપણને બધાને ખબર છે. એ જે ડાયરેક્ટર મંડળ દ્વારા કરવામાં આવે એના પછી પ્રથમ વાર્ષિક સામાન્ય સભા પૂરી થાય ત્યારબાદ પ્રથમ ઓડિટરને દૂર કરી શકાય. એ આપણને બધાને જાણ છે કે જે ઓડિટર હોય ને એની ડાયરેક્ટર મંડળ દ્વારા નિમણૂક કરવામાં આવે. પેલી વાર્ષિક સામાન્ય સભા પતે ત્યારે એ ઓડિટર છે એનો કાર્યકાળ પૂરું થઈ જાય છે, એને દૂર કરી આપવામાં આવે છે. પછી કંપની ધારો 2013ની કલમ 140(1) મુજબ જો કોઈ ચાલુ ઓડિટરને તેના હોદ્દાની મુદ્દત પૂરી થતા પહેલા દૂર કરવા અંગે હોય તો કઈ જોગવાઈઓ લાગુ પડે. એટલે એનો જે કાર્યકાળ આપેલો હોય એ કાર્યકાળથી પહેલા આપણે તેને દૂર કરવા માંગીએ છીએ. એટલે પહેલા એને કાર્યકાળથી પહેલા એને ઓડિટ પરથી હટાવવાનું વિચારીએ છીએ. ત્યારે કેન્દ્ર સરકારની અગાઉથી સંમતિ લઈને કેન્દ્ર સરકારની સંમતિ લેવી પડે. કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ખાસ ઠરાવ પાસ કરવો પડે અને ઓડિટરને તેના હોદ્દા પરથી દૂર કરી શકાય છે. બીજું, આપણે સાબિત કરવું પડે કે આ પ્રક્રિયામાં કંપનીના હિત માટે કરવું પડે છે. એટલે જ્યારે આપણે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીએ છીએ ને એ રજૂઆતમાં આપણે સાબિત કરવું પડે કે એક ઓડિટરને આપણે એ જગ્યાથી કાર્યકાળથી પહેલા હટાવીએ એનાથી આપણું હિત છે, આપણા કંપનીનું હિત સમાવેલું છે એના માટે. પછી કેટલાક સંજોગોમાં ચાલુ ઓડિટરને હોદ્દા પરથી દૂર કરવા માટે બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા ઠરાવ પાસ કરીને, એટલે ઘણી બધી કન્ડિશનમાં જ્યારે આપણે એને દૂર કરવો હોય, પદથી હટાવવો હોય કાર્યકાળ પહેલા, ત્યારે બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા ઠરાવ પાસ કરીને 30 દિવસમાં એડીટી 2 નામનું ફોર્મ કેન્દ્ર સરકારને મોકલવાનું હોય છે અને તેની મંજૂરી બાદ મંજૂરી મળ્યાના 60 દિવસમાં કંપનીની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પાસ કરીને અહીં પણ કંપનીના ચાલુ ઓડિટરને સંભાળવાની પૂરેપૂરી તક આપવામાં આવે છે. એટલે આપણે આ તો બધું કરશું જ એને કાઢવા માટે, એને જગ્યાથી પદથી કાર્યકાળ પહેલા હટાવવા માટે, પણ તો પણ કંપનીના ચાલુ ઓડિટરને સાંભળવાની, એટલે એની પણ દલીલો મૂકવાની આપણે એને પૂરેપૂરી તક આપવી પડે. આપણે જે લેખિતમાં નિવેદન કરે તો સામાન્ય સભામાં આ નિવેદન વાંચવામાં પણ આવે છે. એટલે બંને સંજોગોમાં એટલે એને પૂરતી, એટલે રાઇટ ટુ સ્પીચ હોય ને એવી જ રીતે એને પૂરતી તક આપવાની કે તમે તમારા માટે કોઈ બોલવા માંગો છો, દલીલ કરવા માંગો છો, પછી એનામાં ફેરફાર થાય નિર્ણય લેવામાં આવે છે અને નિર્ણયમાં એવી રીતે ડાયરેક્ટર ઓડિટરને દૂર કરી શકાય છે. હવે આપણો બીજો મુદ્દો છે ઓડિટરનું મહેનતાણું. એટલે જે ઓડિટરને આપણે હવે ભણ્યો કે ઓડિટરને કેવી રીતે દૂર કરવાનો, કયા સંજોગોમાં દૂર કરવાનો. હવે ઓડિટરનું મહેનતાણું એટલે એ જે કામ કરે એનું ચૂકવણું કેવી રીતે નિર્ધારણ થશે, ચૂકવણું કેટલું આપવાનું, નિયમ ધોરણ મુજબ કેટલું હોય. તો ઓડિટરનું મહેનતાણું. સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક કંટ્રોલ ઓફ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કરે છે. કોઈ પણ સરકારી કંપનીમાં જ્યારે ઓડિટ કરવી હોય ને તો કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એ ઓડિટરની નિમણૂક કરે છે સરકારી કંપનીમાં. પરંતુ તેનું વેતન અને મહેનતાણું તે કંપની તેના સામાન્ય સભામાં શેર હોલ્ડરો દ્વારા નક્કી કરવામાં આવે છે. સરકારી કંપનીમાં કંટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા ઓડિટરની નિમણૂક કરવામાં તો આવશે, પણ સામાન્ય સભામાં શેર હોલ્ડરો દ્વારા ઓડિટરનું મહેનતાણું નક્કી કરવામાં આવશે. આ તો સરકારી કંપનીની વાત થઈ. હવે બિન સરકારી કંપનીમાં પ્રથમ ઓડિટરની નિમણૂક ડાયરેક્ટરનું મંડળ કરે છે, ત્યારે પ્રથમ ઓડિટરનું વેતન પણ ડાયરેક્ટરનું મંડળ જ નક્કી કરે છે. જ્યારે બિન સરકારી કંપનીની વાત કરો તો બિન સરકારી કંપનીમાં ઓડિટરની નિમણૂક ડાયરેક્ટર મંડળ દ્વારા કરવામાં આવે છે પ્રથમ ઓડિટરની, અને તેનું વેતન પણ ડાયરેક્ટર મંડળ દ્વારા ગણાવવામાં આવે છે. એને
નક્કી કરવામાં આવે છે, એના દ્વારા નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ દર વર્ષે કંપનીની સામાન્ય સભામાં આપેલા વર્ષમાં કોણ કરે છે? ડાયરેક્ટર મંડળ. શું? તો ઓડિટરનું મહેનતાણું નક્કી કરે છે. જ્યારે એના પછીના બીજું ત્રીજું વર્ષ, એટલે એના પછીના પ્રથમ ઓડિટરનું આપણે કરી દીધું, એના પછી જે બીજા વર્ષ, ત્રીજા વર્ષ, એટલે જે આગળમાં હોય એનું એ ઓડિટરનું મહેનતાણું કોણ નક્કી કરે? તો એ કંપનીમાં સામાન્ય સભામાં શેર હોલ્ડરો દ્વારા નક્કી કરવામાં આવે છે. સામાન્ય સભામાં શેર હોલ્ડરો દ્વારા ઓડિટરનું મહેનતાણું નક્કી કરવામાં આવે છે. મહેનતાણાની રકમ નક્કી કરેલ ફી ઉપરાંત મહેનતાણાની આપણે રકમ નક્કી કરી દીધી કે એટલું મહેનતાણું એ ઓડિટરને ચૂકવવામાં આવશે. સંદર્ભમાં કરેલા કોઈ પણ ખર્ચાની રકમ તેમજ ઓડિટરને કે તેના સ્ટાફને જો કોઈ સગવડ આપવામાં આવેલ હોય તો તેના માટે કરેલા ખર્ચા પણ, જેમ કે દાખલા તરીકે હોટલનું ભાડું, જમવાનો ખર્ચ, વાહન વ્યવહાર અંગેનો ખર્ચ વગેરેનો પણ સમાવેશ થાય છે. એટલે સામાન્ય સભામાં શેર હોલ્ડર દ્વારા પછીના ઓડિટરનું મહેનતાણું નક્કી કરવામાં આવે છે અને બધા બીજા ખર્ચાઓ પણ સમાવેશ થાય છે. ઓડિટરના હકો અને ફરજો. હવે જે આપણે વાત કરી રહ્યા છે, ઓડિટર હોય ને એના હક શું હોય, એની ફરજો શું આવે, એ ઓડિટરને શેર હોલ્ડરના પ્રતિનિધિ તરીકે આપણે મૂક્યો હોય કંપનીમાં બધા ચોપડાઓ ચકાસવા માટે, તો એની ફરજો શું આવે છે, એના હક શું હોય છે? તો ઓડિટરના હક જાણીએ આપણે. સૌથી પહેલા શું? ઓડિટરને કયા કયા હક મળે છે? તો પોતાનું કાર્ય અસરકારક કરવા માટે એને હક આપવા જોઈએ અને હક મળે છે. હિસાબોના ચોપડા તપાસવાનો સૌથી પહેલો હક કયો હોય? જેમ કે હું ઓડિટર હોઉં તો મારા પાસે કયા કયા હકો હોય? તો સૌથી પહેલો હક હોય હિસાબના ચોપડા તપાસવાનો હક. એટલે તમારી સૌથી પહેલો તમારો અધિકાર છે કે તમે હિસાબના ચોપડા સારી રીતે ચકાસી શકો છો. કંપની ધારાની કલમ 143(1) મુજબ કંપનીના ઓડિટરને ગમે ત્યારે કંપનીના ચોપડા, હિસાબો અને વાઉચરો જોવાનો હક છે. ગમે ત્યારે તમે વર્ષ જે સમય દરમિયાનમાં તમે ઓડિટર હો, ગમે તે સમયમાં એના હિસાબો, ચોપડા, એના વાઉચરો, બધી જ વસ્તુઓ તમે જોઈ શકો છો. એ તમારો અધિકાર છે એઝ એ ઓડિટર. અહીં ચોપડા એટલે હિસાબો લખવામાં વપરાતા બધા જ ચોપડા, એટલે કમ્પ્યુટર હિસાબી પદ્ધતિના લેખાજોખા હોય કે માહિતી પત્રકો હોય કે વાઉચર હોય કે ભરતીઓ હોય કે કોઈ પણ પડતરના હિસાબો હોય, તેમાં ચોપડા, અન્ય ચોપડા જેમ કે કર્મચારીનો પગાર રજિસ્ટર, હાજરી રજિસ્ટર, સ્ટોક રજિસ્ટર વગેરે, તે પ્રમાણે બધા જ વાઉચરો, બધા જ બિલો, પહોંચો, કરારો, પત્ર વ્યવહારો વગેરેનો સમાવેશ થાય છે. એટલે જ્યારે હિસાબી ચોપડા તપાસવાનો હક હોય તો હિસાબી ચોપડામાં બધી જ વસ્તુ આવી ગઈ. એટલે કરારો, પત્ર વ્યવહારો, બિલો, કરાર, રજિસ્ટર, સ્ટોક રજિસ્ટર, હાજરી, પગાર, બધી જ વસ્તુઓ ચકાસવાનો હક ઓડિટર પાસે હોય છે. અહીં ઓડિટરને ગમે ત્યારે ચોપડા તપાસવાનો હક છે, પરંતુ ગમે ત્યારેનો અર્થ ઓફિસ કે ધંધાના સમય દરમિયાન જ ગમે ત્યારે. એવું નહીં કે રાતા 12 વાગે ઉઠાડીને કોઈને કહી દો, એવું નહીં. એટલે હિસાબી ચોપડા તપાસવાનો હક સમય દરમિયાન ઓફિસ અવર્સમાં છે. અને ઓડિટરે અગાઉથી જાણ કરીને સમયપત્રક નક્કી કરેલો હોય, પણ કેટલાક સંજોગોમાં ઓડિટર અચાનક મુલાકાત લઈને પણ હિસાબો તપાસી શકે છે. ઘણી જગ્યાએ આપણે એને શેડ્યુલ આપેલું હોય કે 2 થી 3 વાગે રોજે આવીને ચેક કરીને જશે ઓડિટર. એવું સમયપત્રક હોય તો સારું, ના હોય તો પણ ઓફિસ અવરમાં તો એ ગમે ત્યારે આવીને ચેક કરી શકે છે. ઓફિસ અવરમાં તો ગમે ત્યારે આવીને હિસાબી ચોપડા ચકાસવાનો, તપાસવાનો હક છે. કોના પાસે? ઓડિટર પાસે. ખુલાસા અને માહિતી માંગવાનો હક. હવે એ જે ઓડિટર જ્યારે હિસાબો ચેક કરતો હોય ને, રજિસ્ટર ચેક કરતો હોય ને, બિલો, વાઉચરો બધા ચેક કરતો હોય, રજિસ્ટર બીજા બધા ચેક કરતા હોય, તો બીજો હક એનો શું કે ખુલાસા અને માહિતી માંગવાનો હક. વાઉચરમાં એને કોઈ ખબર ના પડે, 1 0 ઓછો દેખાય, 1 0 વધારે દેખાય, નામમાં પાર્ટીનું ભૂલ દેખાય, તો ડાયરેક્ટર મંડળ કે કર્મચારીને કહો કે એનો મને ખુલાસો આપો, આ જે વસ્તુ છે એનો મને એવિડન્સ આપો, પ્રૂફ આપો. એટલે બધી જ વિગતો માંગવાનો અને એનો ખુલાસો માંગવાનો, બધી જ માહિતી મેળવવાનો હક કોના પાસે હોય? ઓડિટર પાસે. ઓડિટર તેની ફરજ દરમિયાન જરૂરી લાગે તો કંપનીના ડાયરેક્ટર, ઉચ્ચ અધિકારીઓ, મેનેજિંગ ડાયરેક્ટર, મેનેજર, સેક્રેટરીઝ, બધા પાસેથી, કોઈ પણ અધિકારી પાસેથી જેટલાઓ પણ ખુલાસા કે માહિતી મંગાવી હોય એ માંગી શકે છે. અને માહિતી કે ખુલાસા માંગે તે ઓડિટરની મરજી પર ઉપર છે. એટલે જે ઓડિટરને માંગવા હોય એ માંગી શકે, પણ એ એનો અધિકાર છે, એ માંગી તો શકે જ. કોઈના પણ પાસેથી, ઉચ્ચ અધિકારી હોય, મેનેજિંગ ડાયરેક્ટર હોય, MD હોય, કોઈના પાસેથી પણ નહીં મળે તો ઉલ્લેખ પોતાના અહેવાલમાં કરી શકે છે. કોઈ પણ આપવાની ના પાડે
આ ઉચ્ચ અધિકારીઓમાં કે હું ખુલાસો નહીં આપતો કે માહિતી નહીં આપતો આ વસ્તુની, તો તમે પોતાના અહેવાલમાં લખી શકો, નોટ કરી શકો કે ભાઈએ આ વાઉચરની મને વિગત આપેલ નથી. શાખાના હિસાબો તપાસવાનો હક. જ્યારે ઓડિટરને આપણે ઓડિટ કરવાનો કહીએ તો ઓડિટર તો મેઇન બ્રાન્ચનું થાય, એના સાથે સાથે જો કોઈ કંપનીની એકથી વધુ બ્રાન્ચ હોય તો દરેક બ્રાન્ચમાં, દરેક શાખામાં જઈને એ ઓડિટ એટલે એના હિસાબો ચકાસી શકે છે. જેમ કે માની લો એ કંપની છે, એ કંપનીની BCD એની શાખાઓ છે, એની બ્રાન્ચ છે, તો એનું ઓડિટ કરું છું એટલે એની BCD આપોઆપ એના હિસાબો પણ ચકાસવાની મને હક છે. એ ગમે ત્યારે ભારતમાં એની કોઈ પણ શાખા હોય તો કંપની ઓડિટર દ્વારા પ્રત્યક્ષ રીતે ત્યાં જઈને શાખાના હિસાબો તપાસી શકે છે. પ્રત્યક્ષ રીતે ત્યાં જઈને, ભલે બીજા ગામડામાં હોય, બીજા શહેરમાં હોય કે બીજા રાજ્યમાં હોય, એ બધી જગ્યા જઈને જ્યાં જ્યાં એ કંપનીની શાખાઓ છે બધી જગ્યા જઈને એ ઓફિસ અવરમાં એના હિસાબો તપાસી શકે છે, પ્રત્યક્ષ રીતે જઈને પણ. કંપની ધારાની કલમ 143(8) મુજબ કંપની તેને નિમેલા કંપની ઓડિટર દ્વારા કે અન્ય વ્યક્તિ કે જે ઓડિટર તરીકે લાયકાત ધરાવે છે તેના શાખાના હિસાબોનો ઓડિટ કરાવી શકે છે. કંપનીની શાખા પણ કરાવી શકે છે. જો શાખા વિદેશમાં હોય તો કંપનીના નિમાયેલા ઓડિટર દ્વારા અથવા જે વ્યક્તિ કંપનીના ધારા મુજબ ઓડિટર તરીકે લાયકાત ધરાવે છે તેવી વ્યક્તિ દ્વારા શાખાનો ઓડિટ કરાવી શકાય છે. એવું હોય, વિદેશમાં હોય તો તમે એને પણ ઓડિટર તરીકે, શાખાના ઓડિટર તરીકે નિમણૂક કરી શકો છો અને તમે એ દેશના નિયમ મુજબ પણ ત્યાંનો પણ ઓડિટર પાસેથી ઓડિટ કરાવી શકો છો. પછી અહેવાલ પર સહી કરવાનો હક. હવે જે મેં હિસાબો ચેક કર્યા છે, મને હિસાબો વ્યાજબી લાગ્યા કે નહીં, મને હિસાબોમાં ભૂલ દેખાણી કે નહીં, મને હિસાબોમાં ફ્રોડ દેખાણો કે નહીં, એ બધી વસ્તુઓ છે ને હું મારા અહેવાલમાં સહી કરતી વખતે લખી શકું છું. એટલે અહેવાલ પર સહી કરવાનો હક કોનો છે? ઓડિટરનો. ઓડિટર પોતાનો અભિપ્રાય આપે છે કે ભલા વાઉચરમાં, ભલા ટાઈમે, ભલા સમયે આ વસ્તુઓ મને નથી મળી, આ વસ્તુઓ કોઈને દ્વારા મને પૂરી પાડવામાં આવી નથી, આ વસ્તુઓ બરોબર નથી, આ વસ્તુઓમાં ભૂલ છે. એટલે એ અહેવાલમાં ઓડિટરનો હક શું છે? અહેવાલમાં સહી કરવાનો અને અહેવાલ લખવાનો. અહેવાલમાં જે વસ્તુઓ એના ઉપર એને પોતાની જવાબદારી સમજીને લખવી પડે. સહી કરવાનો હક ધરાવે છે. જો કોઈ ભાગીદારો પેઢી કે બનાવતી જવાબદારી ભાગીદારી પેઢીને કંપની ઓડિટર તરીકે નિમણૂક આપેલ હોય તો ભાગીદારી પેઢી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હશે તો ભાગીદારી અહેવાલ પર સહી કરશે. હવે આપણે એવું હોય કે એક પોતે વ્યક્તિને મૂક્યો હોય તો એ તો સાઇન કરી શકે છે. ભાગીદારી પેઢીના સંજોગમાં એ ભાગીદારી પેઢીમાં જે વ્યક્તિ એનો સભ્ય છે એ સભ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ને એ ભાગીદાર અહેવાલ પર સહી કરી શકે છે. કોણ? ભાગીદારી પેઢી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ભાગીદારી પેઢીમાંથી એનો જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભાગીદાર છે એ સહી કરી શકે છે. ભાગીદારી પેઢી વતી. ઓડિટરને દૂર કરવા અંગેની ઠરાવની નોટિસ મેળવવાનો હક. હવે આપણે જ્યારે ઓડિટરને દૂર કરવા હોય ને એ ઠરાવની નોટિસ પણ મેળવવાનો, એને પણ નોટિસ મળે. કંપની ધારા 146 મુજબ જ્યારે કોઈ શેર હોલ્ડર ચાલુ ઓડિટરને બદલે કોઈ નવા ઓડિટરની નિમણૂક કરવા માંગતો હોય ત્યારે કંપનીને ખાસ નોટિસ મોકલે છે. ચાલુ ઓડિટર કંપની પાસેથી આવી ખાસ નોટિસ તેમજ શેર હોલ્ડરો કે શેર હોલ્ડર સાથે થયેલો પત્રવ્યવહાર મેળવવાનો હક ધરાવે છે. આજે હું ઓડિટર હોઉં ને, મને કોઈ પણ ડાયરેક્ટર મંડળ કે કોઈ પણ શેર હોલ્ડર મને દૂર કરવા માંગે છે, મને કાઢવા માંગે છે ઓડિટ પદથી આ કંપનીમાં, તો મને એની નોટિસ મેળવવાનો હક છે. મને કાઢવા માંગો છો તો મારી નોટિસ હોવી જોઈએ, મને નોટિસ મળવી જોઈએ. એટલે ઓડિટરને નોટિસ મેળવવાની હક છે. કયો? પોતાને દૂર કરવાની નોટિસનો. અને એ નોટિસ શેર હોલ્ડરના જે પત્ર વ્યવહાર છે એ પત્ર વ્યવહારનો એવિડન્સ રૂપે પણ મળવું જોઈએ એને. સામાન્ય સભામાં હાજરી આપવાનો હક. હવે જે ઓડિટર હોય ને એ ઓડિટરની જે સામાન્ય સભા થાય છે, આપણી જે કંપનીની જે સામાન્ય સભા થાય છે એ સામાન્ય સભામાં એઝ એ સભ્ય તરીકે કંપની ઓડિટર પણ હાજરી આપી શકે છે. કંપની ધારાની કલમ 140 મુજબ કંપનીની ઓડિટરને સામાન્ય સભાની નોટિસ મેળવવાનો, સામાન્ય સભામાં હાજર રહેવાનો અને સભાને સાંભળવાનો હક છે. જો કે સભાના હાજરી આપવાની તેના માટે ફરજિયાત નથી. એવું નથી કે એને પોતે સામાન્ય સભામાં હાજરી આપવી જ પડે એવું ફરજિયાત નથી, પણ એના પાસે એક હક છે કે એ ઈચ્છે ને તો એ સામાન્ય સભામાં હાજરી આપી શકે છે. ઈચ્છે તો એ પોતાનું મંતવ્ય ઉપર.
જો સભામાં હિસાબોને લગતી કોઈ પણ વાત હોય તો ઓડિટર હાજર રહીને તેમાં ખુલાસો કે સમજૂતી શેરહોલ્ડરને આપી શકે છે. કોઈ પણ તમને હિસાબોમાં ખૂટ દેખાતી હોય તો સામાન્ય સભામાં એ આવીને શું કરી શકે છે? સામાન્ય સભામાં આવીને શેરહોલ્ડરને બતાવી શકે છે ફલામાં વસ્તુમાં ભૂલ છે, આ બધી વસ્તુ છે. એટલે એ સામાન્ય સભામાં શેરહોલ્ડરને આવીને બધી વસ્તુઓ બતાવી શકે છે, બોલી શકે છે. વેતન મેળવવાનો હક. હવે એને જે કામ કર્યું હોય એના માટે એને રોકડ મળવો જોઈએ ને, એટલે વેતન મળવું જોઈએ ને. તો એ પણ મારો હક છે કે જે મેં કામ કર્યો છે, જે ઓડિટરે કામ કર્યો છે એના ફળ સ્વરૂપે એને વેતન મેળવવાનો હક છે. જેના દ્વારા ઓડિટરની નિમણૂક કરવામાં આવી હોય તેના તરફથી તેનો મહેનતાણું નક્કી થયો હોય, જે તે ડાયરેક્ટરના મંડળ દ્વારા, સામાન્ય સભા દ્વારા કે મધ્યસ્થ સરકાર દ્વારા મહેનતાણું નક્કી કરવામાં આવ્યું હોય તો નક્કી કરેલ મહેનતાણા મુજબ એને પણ વેતન મળવું જોઈએ. જે જગ્યાએ નક્કી કર્યું, ડાયરેક્ટર મંડળે નક્કી કર્યો તો એ એના હિસાબે મુજબ મળવું જોઈએ. સામાન્ય સભામાં નક્કી થયો તો એના મુજબ મળવું જોઈએ. પછી આપણે મધ્યસ્થ સરકારે કર્યો તો એના મુજબ મળવું જોઈએ. પણ એને વેતન મળવાનો હક છે એ જે માન્ય થયો હોય એના હિસાબે. નિષ્ણાતની સલાહ લેવાનો હક. એવું હોઈ શકે કે તમારો જે ઓડિટર હોય ને, ઓડિટરને કઈ વસ્તુમાં ખબર ના પડતી હોય, કઈ વસ્તુ ખબર ના પડતી હોય તો એ નિષ્ણાતોની સલાહ લઈ શકે છે. ઓડિટર એનો હક છે કે કોઈ નિષ્ણાત, કોઈ એક્સપર્ટ હોય ઓડિટ ફિલ્ડના, એને કઈ સમજ ના પડતી હોય તો એની સલાહ લઈ શકે છે કે મારે આને કેવી રીતે ઓડિટ કરવું. તો કંપનીના ઓડિટ દરમિયાન ઓડિટરને કોઈ પણ નિષ્ણાતો કે કાનૂની સલાહકારનો અભિપ્રાય કે સલાહ મેળવવાનો અધિકાર છે, જે અંગેનો ખર્ચ કંપનીએ ભોગવવાનો રહેશે. એ જેની પણ સર્વિસ લેશે, કોના માટે? આ હિસાબો ચકાસવા માટે, ચેક કરવા માટે. તો નિષ્ણાતોની સલાહ લે છે તો એ કંપની ખર્ચ ભોગવશે. દાવાનો ખર્ચ મેળવવાનો હક. જો ઓડિટર ઉપર કંપનીના અનુસંધાનના કોઈ દીવાની કે ફોજદારી દાવો કરવામાં આવ્યો હોય તો એ નિર્દોષ જાહેર કરવામાં આવે તો પોતાના બચાવ અંગે તેને જે ખર્ચા કર્યા હોય તેનું દેવું ઊભું કર્યું હોય તો રકમ કંપની પાસેથી વસૂલ કરવાનો અધિકાર છે. હવે દાવાનો ખર્ચ મેળવવાનો હક એટલે ઓડિટર પાસે કોઈ પણ કેસ થયો ઓડિટર ઉપર, કોઈ પણ એફઆઈઆર થઈ, કોઈ પણ વસ્તુ થયો અને એ ચુકાદો લડતો હોય અને ચુકાદો જીતી જાય, જીતી ગયા પછી એને જેટલો પણ ખર્ચો કર્યો છે પોતાને નિર્દોષ થવા માટે, એનો બધો જ ખર્ચો કંપની પાસેથી દાવો કરીને લઈ શકે છે. એ બધા શું હતા? આપણે ઓડિટરના હકો સમજ્યા. ઓડિટર પાસે કયા કયા હકો હોય છે. હવે ઓડિટરના વિશેષ હક. વિશેષ હક એટલે કેટલા એક્સ્ટ્રા અને વિશેષ પ્રકારના હક મળેલા હોય. જો ઓડિટર કંપનીના હિસાબો લખી આપવાનું કામ કર્યું હોય તો તે હિસાબો લખવાની ફી માટે હિસાબી ચોપડા ઉપર ઓડિટનો હક છે. પરંતુ ફક્ત ઓડિટ કાર્ય કર્યો હોય તો હિસાબી ચોપડા પર ઓડિટરનો કોઈ પણ હક નથી. એ પોતે ઓડિટરે હિસાબો લખવાનું કામ કર્યું હોય, હિસાબો લખવાનું કામમાં કંઈ પણ મદદ કરી હોય તો એના ઉપર વિશેષ હક આવે છે. ઓડિટ દરમિયાન ઓડિટરે તૈયાર કરેલા કામકાજનો કાગળોની માહિતી અને માલિકી ઓડિટરની હોય છે. હવે આપણને ખબર છે કોઈ રફલી કામ કર્યું ઓડિટર બેઠો 2x2 5 5x7 એવી રીતે કોઈ પણ, એ તો આપણે એવું કહીએ એના પણ કોઈ ઘણા બધા માપદંડો એને પોતે કાગળો બનાવ્યા હોય. એ કાગળોની માલિકી કોની? કંપનીની નથી. એ કાગળોની માલિકી કંપનીની નથી, એ ઓડિટરની છે. એનો વિશેષ હક છે કે ઓડિટ દરમિયાન ઓડિટરે તૈયાર કરેલા બધા જ કામકાજના કાગળોની માલિકી ઓડિટરની પોતાની રહેશે. જેટલા કામકાજના કાગળો બનાવ્યા હશે અહેવાલના અલાવા બધા કોના? ઓડિટરની માલિકીના. પોતાના અસીલ તરફથી ઓડિટરને મળેલ પત્રોની માલિકી ઓડિટરની છે. કેટલા પ્રકારના જેને એને લેટરો મળ્યા હોય ને બધાની કોની છે? માલિકી ઓડિટરની છે. પરંતુ ત્રાહિત વ્યક્તિ સાથેના પત્ર વ્યવહારમાં ઓડિટર કંપની વતી એજન્ટ તરીકે કામ કરે છે, તેથી આ પત્ર વ્યવહારની માલિકી કંપનીની રહે છે. દાખલા તરીકે આવકવેરા વિભાગ અને ઓડિટર વચ્ચેનો પત્ર વ્યવહાર. ઘણા બધા પત્ર વ્યવહારો હોય જે પોતાની માલિકી ધરાવે છે અને ઘણા બધા પત્ર વ્યવહારો જે એને એજન્ટ રૂપે કર્યા હોય કંપનીના વતી, એ પોતે પત્ર વ્યવહાર કરે છે. તો એ પત્ર વ્યવહાર એ કોના કહેવાય? એ કંપનીના કહેવાય, એ કંપનીના દસ્તાવેજો કહેવાય. ધન્યવાદ મિત્રો. આજે આપણે ઘણી બધી આ એકમમાં વસ્તુઓ શીખ્યા અને તમે સારી રીતે મારી સાથે આ બધી વસ્તુઓ સમજ્યા, એના માટે હું તમારો ખૂબ ખૂબ આભારી છું અને આ માટે હું તમને ધન્યવાદ આપું છું. એ સાથે આપણે બીજા નવા લેક્ચરમાં નવી વિષય વસ્તુ સાથે મળીશું. ત્યાં સુધી આપણે મળીએ. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમઃ